સહાજ ન્યૂઝ। ભેસાણમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને ડીઝલ માટે પડતી હાલાકી મુદ્દે મામલતદારને આવેદનપત્ર। પેટ્રોલ પર લાંબી લાઈનો અને ડીઝલ અછત દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું પ્રિયા। જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને ડીઝલ મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓ અને પેટ્રોલ પંપ પર લાગતી લાંબી લાઈનોના મુદ્દે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રના જણાવ્યા મુજબ હાલ ચોમાસા પૂર્વે ખેતીકામ જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે ખેડૂતોને ટ્રેક્ટર, પંપ સેટ અને અન્ય કૃષિ સાધનો માટે ડીઝલની ભારે જરૂરિયાત રહેતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછત સર્જાતા ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે, જેના કારણે ખેતીકામ પ્રભાવિત થઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે ડીઝલ માટે સર્જાયેલી પરિસ્થિતિને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો કિંમતી સમય બગડી રહ્યો છે અને ખેતી ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે। પાર્ટી દ્વારા મામલતદારને રજૂઆત કરી તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવા, પેટ્રોલ પંપ પર યોગ્ય વ્યવસ્થા ગોઠવવા અને ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે અસરકારક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે દિનેશ રૂપારેલિયા, ધવલ કથિરિયા, કૃણાલ કપૂરિયા, ગટુ હિરપરા, રોહિત ભેસાણિયા તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો, ખેડૂત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અવી કથિરિયા, સહજ ન્યૂઝ, ભેસાણ।